નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ અને થોડી જટિલ માનસિકતાને સમજીએ. આ એક એવો વિરોધાભાસ છે જે સંબંધો અને નેતૃત્વમાં ખબર પણ ન પડે એમ ઊંડી તિરાડો પાડી દે છે. એને કહેવાય છે રાજા-બાળક વિરોધાભાસ. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ છે શું. જુઓ, આ એક જ વાક્ય છે ને, એ આખી વાતનો સાર કહી દે છે. આ વાક્ય એક નાર્સિસિસ્ટ વ્યક્તિના મનમાં ચાલતા સંઘર્ષને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. એક તરફ સત્તાની જબરદસ્ત ભૂખ અને બીજી તરફ જવાબદારીથી બચવાની વૃત્તિ. આ જ એ વિરોધાભાસ છે જેને આજે આપણે વિગતવાર સમજવાના છીએ. તો આ મુખ્ય સંઘર્ષ છે શું? ચાલો સમજીએ. એક બાજુ રાજાની જેમ એમને સંપૂર્ણ કંટ્રોલ જોઈએ, બધું એમના કહ્યા પ્રમાણે જ થવું જોઈએ, કોઈ સવાલ નહીં. પણ બીજી બાજુ એક નાના બાળકની જેમ કોઈ પણ પરિણામની જવાબદારી લેવા એ બિલકુલ તૈયાર નથી. ટૂંકમાં સત્તા બધી જોઈએ છે, પણ જવાબદારી એ તો શૂન્ય. હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે બધું બરાબર ન ચાલે, જ્યારે કંઈક ખોટું થાય, ત્યારે આ વિરોધાભાસ કેવી રીતે સામે આવે છે? કારણ કે નિષ્ફળતા કે કટોકટીના સમયે જ આ વર્તનનું સાચું સ્વરૂપ દેખાય છે. ચાલો જોઈએ કે ત્યારે શું થાય છે. અહીંયા એમની સૌથી મોટી અને સૌથી પહેલી ચાલ આવે છે: દોષનો ટોપલો બીજા પર ઢોળવો. જેવી કોઈ સમસ્યા દેખાય કે તરત જ એક સેકન્ડમાં જવાબદારી બીજા કોઈ પર નાખી દેવામાં આવે છે. બસ કોઈ પણ ભોગે પરિણામથી પોતાની જાતને બચાવી લેવાની હોય છે. અને આ કામ કરવા માટે એમની પાસે બહાનાઓનું તો જાણે આખું શસ્ત્રાગાર તૈયાર જ હોય છે. જેમ કે, અરે મેં તો આ કર્યું જ નથી, અથવા તમે મારી વાતને ખોટી રીતે સમજી, અને સૌથી ક્લાસિક, આ બધું તમારા કારણે થયું. આ કોઈ એકાદવારની વાત નથી, આ એમની એક પેટર્ન બની જાય છે, જવાબદારીથી બચવાનો એક સ્પષ્ટ સંકેત. આ વાક્ય ફરીથી આ જ મુદ્દા પર ભાર મૂકે છે. આ જે અસંતુલન છે ને, સત્તા અને જવાબદારી વચ્ચેનું, એ જ આ વર્તનને આટલું ખતરનાક અને વિનાશક બનાવે છે. અને જે લોકો એમની આસપાસ હોય છે, એમના માટે આ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઓકે, તો આ વર્તનને હજુ સારી રીતે સમજવા માટે આપણે એ જોઈએ કે આની સામે સાચું નેતૃત્વ કેવું હોય છે, એક સારો લીડર કેવો વ્યવહાર કરે છે. આ તફાવત જોવાથી આપણને નાર્સિસિસ્ટિક વર્તનની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થશે. અહીંયા જમીન આસમાનનો ફરક એકદમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે કંઈક ખોટું થાય છે ત્યારે નાર્સિસિસ્ટ તરત જ પાછળ હટી જાય છે અને દોષનો ટોપલો બીજા પર નાખી દે છે. પણ એનાથી બિલકુલ વિરુદ્ધ એક સાચો નેતા આગળ આવે છે, જવાબદારી સ્વીકારે છે અને પરિણામનો સામનો કરવા તૈયાર રહે છે. આ બે અભિગમમાં બહુ મોટો ફરક છે. તો હવે એ સમજીએ કે આ વર્તનની આસપાસના લોકો પર શું અસર થાય છે. આ પ્રકારની ગતિશીલતા શા માટે સંબંધોને ટકવા દેતી નથી અને તેની ભાવનાત્મક કિંમત શું ચૂકવવી પડે છે. જો આ આખા અનુભવને એક જ શબ્દમાં કહેવો હોય તો એ છે થકવી નાખનારું. આવા વ્યક્તિ સાથેનો કોઈપણ સંબંધ, પછી એ અંગત હોય કે પ્રોફેશનલ, એ ભાવનાત્મક અને માનસિક રીતે તમને અંદરથી પૂરેપૂરો થકવી દે છે. કારણ કે જવાબદારીનો બધો જ ભાર હંમેશા બીજાના ખભા પર આવી જાય છે. આ પ્રકારના વર્તનથી કોઈપણ સ્વસ્થ સંબંધના પાયા જ નાશ પામે છે. કેવી રીતે? કારણ કે વિશ્વાસ, ભરોસો, ભાગીદારી, આ બધું જ અશક્ય બની જાય છે. જે વ્યક્તિ સફળતાનો બધો શ્રેય લઈ લે છે પણ નિષ્ફળતામાં નાના બાળક જેવું વર્તન કરે છે, એના પર વિશ્વાસ કેવી રીતે ટકી શકે? તો સંબંધના સંદર્ભમાં આ વ્યક્તિ ખરેખર છે કોણ? એ ભાગીદાર નથી, એક એવો જુલ્મી શાસક છે જેની ભાવનાત્મક સમજ એક બાળકના સ્તરની છે. અને આ જે ઘાતક મિશ્રણ છે ને, એ જે પણ સંબંધમાં પ્રવેશે છે એને નષ્ટ કરી નાખે છે. તો ઠીક છે, આપણે સમસ્યા તો બરાબર સમજી લીધી, પણ હવે કરવું શું? આનો ઉકેલ શું છે? અહીંથી આપણો સૂર થોડો સશક્તિકરણ તરફ વળશે. આપણે એ જોઈશું કે સ્વસ્થ સંબંધો અને વાતાવરણ કેવી રીતે ફરીથી સ્થાપિત કરી શકાય. આના માટે કેટલાક નક્કર અને સ્પષ્ટ પગલાં છે. પહેલું, એવા લોકોને સત્તા આપવાનું જ બંધ કરો જેઓ જવાબદારીથી ભાગે છે. બીજું, એવા નેતાઓને અનુસરવાનું ટાળો જે નિષ્ફળતા માટે હંમેશા બીજાને દોષી ઠેરવે છે. અને સૌથી અગત્યનું, જવાબદારી વગરની આધીનતાની માંગને સહન કરવાનું બંધ કરો. અને આ જ અંતિમ શીખ છે, આ જ મૂળભૂત સિદ્ધાંત છે. કોઈપણ સ્વસ્થ સંબંધ કે નેતૃત્વ માટે આ પાયાનો પથ્થર છે. સાચો અધિકાર હંમેશા સાચી જવાબદારી સાથે જ આવે છે. એ બંનેને અલગ કરી શકાય નહીં. એટલે યાદ રાખો,
આ પ્રકારનું વર્તન માત્ર એક નાની મોટી ખામી નથી, પરંતુ તે એ વ્યક્તિના ચરિત્રનો એકદમ સ્પષ્ટ સંકેત છે. એ બતાવે છે કે તે વ્યક્તિ નેતા કે ભાગીદાર બનવાને લાયક નથી, પણ એ એક નર્સિસિસ્ટ છે. તો ચાલો, આજના આ વિશ્લેષણને આપણે અહીં એક ઊંડા અને વિચાર પ્રેરક પ્રશ્ન સાથે સમાપ્ત કરીએ. આજના મુખ્ય સંદેશ પર મનન કરવા માટે આ સવાલ બહુ જ મહત્વપૂર્ણ છે. સાચો અધિકાર ખરેખર કેવો દેખાય છે? એ કેવો અનુભવાય છે? આના પર વિચાર કરવો આપણા બધા માટે જરૂરી છે.